પરિવર્તનથી જ નવી શરૂઆત થાય છે. હરિવંશરાય બચ્ચનનું આ વાક્ય આજે મારા જીવનમાં સાચું ઠરી રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું ભાવના પંકજ. હું માનું છું કે સમય દરેકને એક નવી દિશા આપે છે, પણ એ દિશા અને એના ઉપર ચાલવાની હિંમત અને સાચો માર્ગ પસંદ કરવાની સમજ આપણે પોતે જ કેળવવી પડે છે. મારી ઇન્ટર્નશીપનો સમય હવે પૂર્ણ થયો છે. તમે મને અત્યાર સુધી એક અલગ પ્લેટફોર્મ પર જોતા, સાંભળતા અને સ્વીકારતા આવ્યા છો. તે સફર દરમિયાન તમે જે અદ્ભુત પ્રેમ અને ટેકો આપ્યો છે તે બદલ હું તમારી દિલથી આભારી છું. તમારા મનમાં પ્રશ્નો હશે કે હવે આગળ શું? તો મિત્રો, આ નવી શરૂઆત જ એ તમામ પ્રશ્નોનો જવાબ છે. આજે 1 મે છે. આપણી માતૃભૂમિ ગુજરાતનો 66મો સ્થાપના દિવસ. આ એ જ ઐતિહાસિક દિવસ છે જ્યારે ગુજરાતીઓએ પોતાની અસ્મિતા અને અડગ મનોબળથી વિશ્વના નકશા પર એક તેજસ્વી ઓળખ અંકિત કરી હતી. આ પવિત્ર અને ગૌરવશાળી દિવસે હું પણ એક નવી સફરના શ્રી ગણેશ કરી રહી છું. આજે હું જન આવાજના માધ્યમથી તમારી વચ્ચે એક નવી ઓળખ અને નવા સંકલ્પ સાથે આવી છું. પત્રકારત્વ મારા માટે એક વ્યવસાય નથી, પણ સમાજ પ્રત્યેની જવાબદારી છે. મેં હંમેશા માન્યું છે કે કલમમાં જે તાકાત છે, જે પરિવર્તન લાવી શકે છે, અને એ જ તાકાત સાથે જન આવાજના માધ્યમથી હું તમારી સાથે જોડાવવા માંગુ છું. કારણ કે જન આવાજ એ માત્ર સમાચાર આપવાનું સાધન નથી, પણ એ દબાયેલા અવાજોની વાચા છે. એવા અવાજો જે ઘણીવાર સત્તાના ગલિયારાઓ કે બહેરા કાન સુધી પહોંચતા જ નથી. અમારો હેતુ માત્ર હેડલાઇન્સ બતાવવાનો નથી, પણ એ સત્ય ઉજાગર કરવાનો છે જેને ઘણીવાર કેમેરાના લેન્સથી દૂર રાખવામાં આવે છે. સમાજમાં પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે લોકોના મૂળભૂત પ્રશ્નોને વાચા મળે છે. જન આવાજ પર તમને જોવા મળશે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, જેમાં અમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જનતાની મુશ્કેલીઓને વાચા આપીશું. ગુનાખોરી પાછળનું સત્ય ઉજાગર કરતી ક્રાઇમ સ્ટોરીઝ અને કાયદો વ્યવસ્થાનું ઊંડું વિશ્લેષણ અહીં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મહત્વના વિષયો પર તાર્કિક ચર્ચાઓ માટે અમે પોડકાસ્ટની શ્રેણી લાવીશું. વ્યક્તિ વિશેષ શ્રેણીમાં અમે એવા લોકોની સંઘર્ષ ગાથા બતાવીશું જે સમાજ માટે ઉદાહરણ રૂપ છે. તો વિશેષ મુલાકાત વિભાગમાં અમે તમને ગુજરાતના ખૂણે ખૂણાની સંસ્કૃતિ, પર્યટન અને તેની વિશેષતાઓથી માહિતગાર કરીશું. આ પ્લેટફોર્મ પર સૌથી વધુ મહત્વ તમારું એટલે કે જનતાનું રહેશે. જો તમારી આસપાસ કોઈ અન્યાય થાય છે, કોઈ તંત્રની બેદરકારી છે કે કોઈ એવી વાત છે જે વહીવટી તંત્ર સુધી પહોંચવી જોઈએ, તો તમે જન આવાજનો સંપર્ક કરી શકો છો. આ એક એવું મંચ છે જ્યાં સામાન્યમાં સામાન્ય માણસનો અવાજ પણ ગુંજશે. આ સફરમાં હું એકલી નથી. મારી સાથે એક નવી અને નીડર ટીમ છે જે સત્ય પીરસવા માટે હંમેશા કટિબદ્ધ છે. મારી ટેગલાઇન છે જનતાનો અવાજ. મિત્રો, જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે, તેમ વ્યક્તિઓ જોડાતા જાય તો એક મજબૂત સંગઠન બને છે. જો જનતાનો અવાજ મજબૂત હશે તો જ વ્યવસ્થામાં પરિવર્તન લાવવું શક્ય બનશે. યાદ રાખજો, હવે ઉઠશે માત્ર એક અવાજ નહીં, પણ અન્યાય સામે હજારો અવાજો. જનતાનો અવાજ એટલે જન આવાજ. તો આજે જ ગુજરાતના સ્થાપના પર્વે આપણી આ પોતાની ચેનલ જન આવાજને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જલ્દી જ મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો
અને જોડાયેલા રહો અમારી સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.